વડોદરા શહેરની ઐતિહાસિક હેરિટેજ ઇમારત માંડવી દરવાજા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાને લઈને શહેરમાં ચર્ચા ચાલી રહી છે। આ મુદ્દે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ છેલ્લા 306 દિવસથી ઉઘાડા પગે ફરી તપસ્યા કરી રહ્યા હતા। હવે તેમની તપસ્યા પૂર્ણ થવા જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। આ વચ્ચે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા મનપાના અધિકારીઓ અને ઇજનેરોએ દ્વારા માંડવીની દરવાજાની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ઇમારતની હાલતનું નિરીક્ષણ કરી આવશ્યક સુધારા કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે માંડવી હેરિટેજ બિલ્ડિંગના સ્ટ્રક્ચર, પિલ્લર, છત સહિતના વિવિધ ભાગોના રિપેરિંગ અને સંરક્ષણનું કાર્ય શરૂ કરવામાં આવશે। આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। આજે તપના 306 દિવસ પૂરા થયા છે। જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે કે વડોદરાના હેરિટેજને યોગ્ય ન્યાય મળે, તો જે રીતે આપણે આ વખતના બજેટમાં જોયું કે આપણા બજેટને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે। એટલે લગાતાર જે 1 વર્ષથી રજૂઆત કરતા હતા એ વાતની ગંભીરતા મહાનગરપાલિકાએ લીધી છે અને માંડવી હેરિટેજનું ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો થયો છે અને સવાની હેરિટેજને જેમને કામ સોંપ્યું છે એ લોકોએ હવે કામ શરૂ કર્યું છે। તો આના પરથી જ નિશ્ચિતથી કહેવાશે કે હવે વડોદરાના હેરિટેજને ન્યાય મળશે। સર સયાજી ગાયકવાડે જે હેરિટેજ મહાનગરપાલિકાને સોંપ્યો હતો એને પણ ન્યાય મળશે અને વડોદરાનો હેરિટેજ યોગ્ય રીતે જળવાશે તો વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને યુનેસ્કોમાં જે રીતે અમદાવાદ અને વડનગર હેરિટેજ સિટી બન્યું છે તો આપણું વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને આપણા વડોદરા શહેરની વિશ્વમાં ખ્યાતિ થશે। તો આજના દિવસે હું કહું તો જે રીતે કમિશનર સાહેબે અને શીતલભાઈ મિસ્ત્રી ચેરમેન મહાનગરપાલિકાએ જે રીતે માંડવીની મુલાકાત લીધી છે અને જે રીતે સવાની એસોસિએટના એન્જિનિયરોએ હાજર રહી અને જણાવ્યું છે કે આ કામગીરી અમે લગભગ 3 વર્ષમાં પૂરું કરીશું, તો એક આનંદની વાત છે કે જે હેરિટેજ માટે લગાતાર ચિંતા કરતા હતા એને ન્યાય મળ્યો છે અને હવે કામ શરૂ થયું છે। આજે માંડવી દરવાજા ખાતે માંડવીનું જે કામ શરૂ થયું છે એ રિવ્યૂ કરવા માટે આવેલા। આપ જોઈ શકો છો કે માંડવી આપણા વડોદરાવાસીઓની હૃદયમાં છે અને એનું હેરિટેજ વેલ્યુ અને હિસ્ટોરિક વેલ્યુ પણ છે। એની અલગ અલગ રૂલર્સ વખતે અલગ અલગ એડિશન્સ પણ થયેલા, રેનોવેશન્સ પણ થયેલા। આ એક ઐતિહાસિક કામ છે જે માંડવીની જરૂરિયાત છે। સૌથી પહેલાં અમે ટેકનિકલ બાબતો લઈને જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાની હતી એ કરી હતી। હવે લોંગ ટર્મ જે કામગીરી કરવાનું છે એમાં રેજ્યુવિનેશનનું એટલે સોઇલ સેમ્પલ્સ લઈને અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં સ્કેફોલ્ડિંગ પણ ખોલીશું અને જે લોંગ ટર્મ કામ છે 9 પિલરમાં જે 4 પિલરની કામ અને છેલ્લે મંદિરનું પિલરનું કામ અને જે પણ ગર્ડર સ્ટ્રેન્થનિંગનું કામગીરી છે એ પણ કરવાનું નક્કી કર્યું છે। આશા રાખીએ કે અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમે હેરિટેજ સેલ જે ફોર્મ કર્યા છે આનાથી આવનારા દિવસોમાં તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા સિટીમાં છે એ કામગીરીમાં વેગ મળશે અને આશા રાખીએ કે વડોદરાનું આ હેરિટેજ વેલ્યુ પાછા અમે આપી શકીએ છે। મુગલ અને ગાયકવાડી એટલે કહેવાય કે ઇન્ડો મુગલ આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો મંડપ પરથી જેનું નામ પડ્યું માંડવી દરવાજો, શહેરની મધ્યમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કે લોકોની અવરજવર માટે વપરાય, ટેક્સ કલેક્શન માટે વપરાય, પબ્લિક એનાઉન્સમેન્ટ માટે આ દરવાજો વપરાતો હતો। એટલે આનું એક મોડર્ન જમાનામાં શહેરીકરણના સમયમાં પણ એક ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ છે। વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ ગણી શકાય। 1526માં સુલતાન મુઝફ્ફર દ્વારા દરવાજો બનાવવામાં આવ્યો હતો। ત્યાર પછી 1856ની આસપાસ આની પર બીજા 2 માળ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા એડ કરવામાં આવ્યા હતા। ધીરે ધીરે હવામાનની અસર સાથે સાથે એનો પીરિયડ થતો જાય એટલે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ વીક પડતું જાય, વાઇબ્રેશન, નોઇઝ પોલ્યુશન વત્તા ધુમાડાનું પોલ્યુશન આ બધાને લીધે માંડવી દરવાજાનું વેર એન્ડ ટેર થતાં જર્જરિત થયો અને ગેંડીગેટ બાજુથી આવતા જે 2nd નંબરનો પિલર છે કે જે મુખ્યત્વે અને સપોર્ટ કરવાવાળો પિલર છે એનું બ્રિટલ ફેલિયર એટલે કે ઉંમરના લીધે કદાચ ડિફરન્શિયલ સેટલમેન્ટ જમીનમાં પિલર જવાથી એનું સેટલમેન્ટ થયું। ધીરે ધીરે ઈંટો વીક પડી, એનું જે મોટાર હોય એટલે કે માલ હોય એમાં પણ એની ઉંમર થતાં એ વીક પડી જાય અને ક્રેકો આવી અને બ્રિટલ ફેલિયર થવાથી જે 2nd પિલર કોલેપ્સ થયો એના લીધે જે 16 પિલર છે અને 16 પિલર સાથે 16 આર્ચ છે એ આર્ચ પર પણ એનો લોડ જતા એમાં પણ ક્રેકો પડી છે। આખા દરવાજાનું જે ઐતિહાસિક સ્ટ્રક્ચર છે એનો ડિટેલમાં સ્ટડી કરવામાં આવ્યો। ઓરિજિનલ ફોટોગ્રાફ પણ જોયેલા છે, એનું મટીરિયલ શું છે
એની પણ તપાસ કરવામાં આવી. ખાસ કરીને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ આર્કિટેક્ટને રાખી અને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટો એવા કોન્ટ્રાક્ટર ટેન્ડર કરી અને એમને કામ આપવામાં આવ્યું છે. આવનારા 27 મહિનામાં આ દરવાજાનું રિનોવેશન થાય અને સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા આનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. કામગીરીની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે મેં અને કમિશનરે એરિયાની મુલાકાત લીધી છે અને જે ઓન સાઇટ એન્જિનિયરો છે એમની જોડે ચર્ચા વિચારણા કરી છે. આગામી સમયમાં જે ઓરિજિનલ મટીરિયલ છે એટલે કે ખાસ કરીને કહેવાય કે લાઇમનું પ્લાસ્ટર એટલે લાઇમ, ગુગળ, મેથી આ જે જૂના જમાનામાં જે મોટર વપરાતો હતો એ વાપરવામાં આવશે. આ બધા મેશનરીના પિલર છે. મેશનરી એટલે કે ઈંટોના ચણતરથી જે લોકલી અવેલેબલ ઈંટો હતી એના પિલર છે અને જે આર્ચ છે એમાં વેજ શેપની ઈંટોથી બનેલી આર્ચો છે. આનું લોડ બેરિંગ પ્રોપર થાય, એનો ઓરિજિનલ લુક બગડે નહીં અને એની ડ્યુરેબિલિટી વધે. એટલે કે આ કામ થયા પછી, કામ પૂર્ણ થયા પછી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 10 વર્ષનો રાખવામાં આવ્યો છે. સાથે સાથે કોડ ઉંદરનો ત્રાસ હોવાની પણ શક્યતાઓ છે. આથી રોડ એન્ડ કંટ્રોલની જવાબદારી પણ ઇજાદારને સોંપવામાં આવી છે. તમામ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવશે. લોડ બેરિંગ ટેસ્ટિંગ કરી અને આ સ્ટ્રક્ચર આવનારા 50 વર્ષ સુધી સ્ટેબલ રહે એ માટે કામગીરી કરવા માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે. હાલ જમીનની નીચેની સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવશે. સોઇલ કેવી છે, એની નીચે કોઈ યુટિલિટી લાઇન છે કે કેમ, આ તમામ વસ્તુનો ખૂબ ઝીણવટભરી તપાસ કરી અને આ દરવાજો સાચા અર્થમાં વડોદરાની શાન બને અને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય, એનો ઓરિજિનલ લુક મેન્ટેન થાય અને આવનારા 50 વર્ષ સુધી આ સ્ટ્રક્ચર આપણા વડોદરા વાસીઓ અને આપણા ઇતિહાસનું સાક્ષી બનતું રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવનાર છે. ત્યારે આજે આ કામની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે લોકો છે એમાં પણ એક આનંદની લાગણી છે અને અમે એક પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ કે વડોદરા શહેરની જે ઐતિહાસિક ઇમારતો છે, લગભગ 128 જેટલી ઇમારતો છે કે જેના સર્વે કરીને હેરિટેજ કન્ઝર્વેશન સેલ બનાવીને અને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે 1 by 1 જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિરાસત છે એનું રક્ષણ કરી અને વિરાસતથી વિકાસ તરફ વડોદરા શહેર આગળ વધે અને ટુરિઝમને વેગ મળે. સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના ટુરિસ્ટ સર્કિટમાં પણ આ શહેર આવે છે ત્યારે આખી એક ટુરિસ્ટ સર્કિટ બને, હેરિટેજ સર્કિટ બને. નવનાથ મંદિરો છે એનો પણ ધીરે ધીરે જીર્ણોદ્ધાર થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે.